તો હેલો માય યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. આપણે રાત્રે 3:30 વાગે હેડ્યા હતા દોતાથી. તો અત્યારે આપણે પિસુળિયા ઘાટ ચડી અંબે માતાના મંદિરે દેખો સામે છે. ત્યાં આગળ આપણે આવી ગયા છીએ, પિસુળિયા ઘાટ ચડી છીએ હાલ. અને બધા સેવનદેવભાઈ, ગણપતભાઈ ઉર્ફે કયું તમારું નામ? માણસો આપણે બધા હેડીએ ને એવી રીતે હેડે. ઉર્ફે કૃણાલ ભાટી. યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. આ યાદ છે. ફેસબુકમાં પણ લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો. ફોલો કરજો અમારા સેવનદેવભાઈ. કૃણાલ ભાટી. ઇન્સ્ટાગ્રામમાં સારું એવું નામ છે, વિશ્વકર્મા ઇલેક્ટ્રોનિક જુનાડીસા. ઇન્સ્ટામાં બહુ એમને તમારા ભરતભાઈની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, નવા હોય તો. મિત્રો આ બેને કરો કે ના કરો, મને તો કરજો, કારણ કે હું નવો છું હજી. તમારી પ્રેમની તમારા ખૂબ જરૂર છે, કારણ કે આ બે તો બહુ આઈફોન વાળા છે, આપણે સેમસંગ વાળા છીએ. તમે લો એટલે તમારી દયાથી આપણે તો આઈફોન લાવવાનો છે, એટલે સપોર્ટ કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ, લાઈક બધું જે આવે એ. અને જે અમારા એક આગળ ભાઈ જાય છે એમને વાસળી વગેરે જબરજસ્ત આવડે. એક વખત એમનો ડેમો લેતો. હા ભાઈને અમને વાંસળી સંભળાવવા મળી ગઈ છે અહીંયા આગળ. પહેલાં એક વાર વાંસળી વગાડતો ને, ખાલી કોઈ બી ગીત વગાડતો ને મસ્ત સારું કોઈ બી. ફોન બંધ કરીને કીધા હું કાઢો. એ તું આમ હેઠો ચલો લાઈવ ચાલુ જ છે હાલ. મસ્ત કોઈ પણ એક ગીત વગાડ દો રસ્તામાં ચાલતા અહીંયાથી. હા ચાલશે કોઈ બી મસ્ત ગીત વગાડ દો. મોજ. સરસ, ખૂબ મસ્ત ગીત સાંભળવા મળી ગયું વાસળીના સુરે. સવારમાં 6 વાગ્યા આપણે તિસુળિયા ઘાટ ચડીએ છીએ અને અડધો તો પગી ગયા ને આપણે સિંહુભાઈ. પકી ગયા. તમને વાસળીનો ભાઈનો કેવું તિસુળિયા ઘાટ આપણે વટાવી નાખ્યો છે મિત્રો. હા, તિસુળિયા ઘાટ વટાવી દીધો. અને હવે આ ઢાળ ઉતરીએ છીએ આપણે. હવે આમ તો સવાર પડી ગઈ, હવે થોડું અજવાળ થઈ ગયો. કિરણો હા નીકળી રહ્યા છે. સૂરજ દાદા આપણે ટૂંક સમયની અંદર દર્શન આપશે. વાહ ભાઈ વાહ. જય અંબે. આપણે જેમ બે અગાઉ વ્લોગમાં મળતા રહીશું. બરોબર. બસ આવો નવો પ્રેમ આપતા રહેજો મિત્રો. થેન્ક યુ. અને સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને આપણે નવી અપડેટ તમને બતાવીશું, આપતા રહીશું. હા, અમે પણ નવી જ અપડેટ આપીએ મિત્રો, જૂની નથી આપતા. બરોબર, તમને નવી અપડેટ મળશે મારા વિડીયોમાં પણ. જોઈ લો, દિવસ ઉગી ગયો હવે. તો ચલો હવે મિત્રો એકદમ દિવસ ઉગે અને પછી મળીશું આપણે ચા પાણી નાસ્તા સાથે આપણે મળીએ. તો ચલો આગળ મળીએ હવે કન્ટિન્યુ વ્લોગની અંદર.